કંઈક હલકું ખાવું છે અને એ બી એકદમ હેલ્ધી અને એ બી વેજીટેબલથી ભરપૂર, તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 3 જ સીટીમાં આ વેજીટેબલ ખીચડી બનીને રેડી થઈ જાય છે. ના એ ખીચડી અલગથી બનાવવાની જરૂર છે, ના વેજીટેબલ્સને અલગથી વઘારવાની જરૂર. ફક્ત 3 જ સીટીમાં આપણે આ ખીચડી રેડી કરી શકીએ છીએ. તો ચલો જઈએ રેસીપી તરફ. સૌપ્રથમ મેં અહીંયા અડધી વાટકી જેટલી તુવેર દાળ લીધી છે. તુવેર દાળ તમે કોઈ પણ લઈ શકો છો, તેલવાળી કે તેલ વગરની. હવે અડધી વાટકી જેટલી મેં મગની ફોતરાવાળી ગ્રીન દાળ જે આવે છે એ લીધી છે. હવે 1 વાટકી જેટલું મેં અહીંયા ચોખા લીધા છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો, ખીચડીના પણ લઈ શકો છો કે તમે ભાતના પણ લઈ શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી એને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે. જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી આપણે એને બરોબર વોશ કરવાનું છે. અને એને વોશ કરવું બહુ જ જરૂરી છે, જેથી એકદમ ચોખ્ખું પાણી થશે તો એ ભાત આપણા સરસ ફૂલશે પણ ખરા. અને આવી રીતે ધોળું પાણી ના દેખાય ત્યાં સુધી વોશ કરવાનું. આ ખીચડી તરત જ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. જો તમે વર્કિંગ વુમન્સ હો કે તમે બેચલર હો, તો તમારે ઘરે આવવામાં મોડું થતું હોય ઓફિસથી, તો તમે આ ખીચડી આસાનીથી બનાવી પણ શકો છો. અને મારી ગેરંટી છે, ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. હવે આપણે પાણી નાખીને ખીચડીને પલાળી દેવાની. હવે ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સને કટ કરી દેવાનું. બધા વેજીટેબલ્સ આપણે મીડિયમ સાઇઝના જ કટ કરવાના, જેથી ખીચડીમાં ખાવામાં સરસ લાગે. બટેકાને પણ આપણે છોલીને પાણીમાં ડાયરેક્ટ પલાળવાનું, નહીં તો બટેકા કાળા થઈ જશે. એટલે આપણે એને કટ કરવાનું અને ડાયરેક્ટ પાણીમાં આપણે પલાળી દેવાનું. લીલા મરચાંને પણ આપણે બહુ ઝીણા કટ નથી કરવાના, સહેજ મોટા જ રાખવાના, જેથી એ લીલા મરચાં પણ ખાવામાં પણ સારા લાગે અને એનો ટેસ્ટ પણ સારો આવે. આદુને પણ આપણે સહેજ મોટી સાઇઝનું જ કટ કરવાનું છે. આવી જ રીતે આપણે બધી વેજીટેબલ્સને કટ કરીને રેડી કરી દેવાનું છે. કાંદાને પણ આપણે એકદમ ઝીણું નથી સમારવાનું, સહેજ મોટા રહે એવી રીતનું જ સમારવાનું છે. બસ આવી જ રીતે આપણે વેજીટેબલ્સને કટ કરીને રેડી કરી દઈશું. હવે આપણે આમાં આખા મસાલા નાખવાના છે. તજ, તમાલપત્ર, મોટી એલાયચી, લાલ મરચું, ફૂલચક્ર, લવિંગ અને આપણે આમાં કાળા મરી નાખવાના. હવે આ ખીચડીને આપણે ઘીથી વઘારીશું. એના માટે મેં અહીંયા મોટું 1 ચમચા જેટલું ઘી લીધું છે. હવે ઘી જ્યારે બરોબર ગરમ થાય પછી આપણે બધા મસાલા જે આપણે લીધા હતા આખા એને આપણે એમાં નાખી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું, જેથી આપણા મસાલા દાજે નહીં. હવે આમાં આપણે 1 ચમચી જેટલું રાઈ નાખવાનું છે. અને રાઈ જ્યારે સરસ રીતે તતરી જાય પછી આપણે આમાં થોડું 1/4 મોટી ચમચી જેટલું હિંગ એડ કરવાનું છે. બધું જ્યારે સરસ રીતે થાય ત્યારે 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે. હવે બધા મસાલાને આપણે સરસ રીતે શેકાવા દેવાનું છે. જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં લીલા મરચાં, આદું અને લસણનું ઉપયોગ કરીશું. બધાને આપણે એકદમ ધીમા તાપે જ નાખવાનું છે. સહેજ બી આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. હવે બધા વેજીટેબલ્સને આપણે એક એક કરીને આમાં એડ કરીશું. જ્યારે લીલા મરચાં, આદું અને લસણ થોડા શેકાઈ જાય પછી આપણે આમાં કાંદા એડ કરવાના છે. જ્યાં સુધી લસણની સુગંધ ના આવે ત્યાં સુધી આપણે આમાં કાંદા એડ નહીં કરીએ. હવે કાંદાને એડ કરીને પણ એને સરસ રીતે બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી થોડીક વાર માટે આપણે એને શેકાવા દેવાનું, જેથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે. જ્યારે કાંદા શેકાય આપણે બહુ લાલ પણ નથી કરવાનું, આપણે સહેજ ગુલાબી જેવા થાય ત્યાં સુધી આપણે કાંદાને શેકવાનું છે. કાંદા શેકાઈ જાય પછી આપણે બધા વેજીટેબલ્સને એડ કરી દઈશું, બટેકાને, વટાણાને અને ગાજરને, અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. બધું જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે આપણે બધાની જોડે શેકાવા દેવાનું છે. જ્યારે બધાની જોડે સરસ રીતે શેકાઈ જાય
પછી આપણે આમાં ટામેટાને એડ કરવાનું છે. ટામેટા પણ મેં અહીંયા 2 નંગ જેટલા લીધા છે અને એને પણ બહુ ઝીણા નથી સમાર્યા, સરખા જ સમાર્યા છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આમાં જેટલું વેજીટેબલ હોય એટલી જ આ ખીચડી ખાવામાં સરસ લાગે, એટલે આપણે જેટલું વેજીટેબલ્સ નાખીશું એટલું જ ટેસ્ટ સરસ આવશે અને આ બહુ ફટાફટ બની જાય છે. તમે એકવાર આવી રીતની ખીચડી જરૂરથી ટ્રાય કરજો. હવે 2 થી 3 મિનિટ પછી બધા મસાલાને એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, મોટી 1/4 ચમચી જેટલું હિંગ અને 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર. તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે લાલ મરચું આમાં એડ કરજો અને 1 ચમચી જેટલું ધનિયા પાવડર. હવે બધાને ફરીથી આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું, જેથી મસાલા અને વેજીટેબલ્સ બધા સરસ રીતે મિક્સ થઈ જાય. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં જે આપણે દાળ ચોખા પલાળ્યા હતા એમાંથી બધા પાણીને કાઢીને કોરા કરીને આપણે આમાં દાળ ચોખા નાખવાના. પાણી સાથે આપણે દાળ ચોખા નથી નાખવાના. જે પાણીમાં પલાળીએ એ પાણી આપણે એને કાઢી નાખવાનું. આને બહુ દાળ ચોખાને પલાળવાની પણ જરૂર નથી પડતી. જ્યાં સુધી આપણે વઘાર કરીએ અને વેજીટેબલ સમારીએ ત્યાં સુધી જ આપણે દાળ ચોખાને પલાળવાના હોય છે. બસ હવે બધાને પણ વેજીટેબલ્સને અને દાળ ચોખાને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે. હવે જે આવે છે એ મેઇન છે પાણી, કે આપણે પાણી કેટલું મૂકવું કે જેથી ખીચડી એકદમ પરફેક્ટ થાય. જે વાટકીથી મેં દાળ ચોખાનું માપ લીધું હતું એ જ વાટકીથી મેં પાણીનું પણ માપ લીધું છે અને મેં અહીંયા 6 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. દાળ અને ચોખા થઈને 2 વાટકી થયા હતા, એટલે આપણે એનું 3 ટાઈમ્સ જેટલું પાણી નાખવાનું. એટલે મેં અહીંયા 6 વાટકી જેટલું પાણી નાખ્યું છે. મેં જે રીતની ખીચડી બનાવી છે એના માટે આ પાણી એકદમ પરફેક્ટ છે. જો તમે એનાથી પણ સેટ ઢીલી ખાવા માંગતા હો ખીચડી તો 7 વાટકી જેટલું પાણી નાખજો, તો તમારી ખીચડી એકદમ પરફેક્ટ બનશે. બસ હવે આપણે બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે કુકરને ઢાંકણું લગાવી દઈશું અને ફક્ત 3 જ સીટી સુધી આપણે એને થવા દેવાનું છે, એ બી મીડિયમ ફ્લેમ ઉપર. 3 સીટીમાં એકદમ સરસ ખીચડી બનીને રેડી થઈ જશે. કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું, પછી જ આપણે કુકરને ખોલવાનું. જો કેટલી સરસ ખીચડી બનીને રેડી થઈ છે. બસ આવી જ રીતે આપણે એકદમ સરસ અને એકદમ પોચી ખીચડી બનીને આપણી રેડી થઈ જાય છે. જો તમે જોઈ શકો છો કે કઈ રીતની ખીચડી બનીને રેડી થઈ છે. આ ખીચડી ખાવામાં હેલ્ધી પણ છે અને એકદમ ઝટપટ પણ બની જાય છે. આને તમે દહીં સાથે, પાપડ સાથે, અથાણા સાથે, કોઈની બી સાથે ખાઈ શકો છો. એકદમ ઝટપટ અને એકદમ ટેસ્ટી ખીચડી બનીને રેડી છે. આવી જ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો તમે તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને આ ખીચડીની ઉપર ઘી જરૂરથી નાખજો, એનાથી એનો ટેસ્ટ હજુ પણ સરસ આવશે. રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.